નમસ્કાર મિત્રો, કેમ છો? આજે ઘણા સમય બાદ એક ગુજરાતી પોડકાસ્ટ રેકોર્ડ કરવાની ઈચ્છા થઈ મને. એક મારી પાસે મેસેજ આવ્યો અને એ મેસેજ મને કંઈક કહી ગયો અને મને એને વાંચીને એટલો આનંદ આવ્યો એવું લાગ્યું કે આને તો કહેવું જ પડે. આ પોડકાસ્ટનું ટાઇટલ વીતેલો સમય. આ વીતેલો સમય નથી કે જ્યારે અઠવાડિયા પહેલા કે 10 વર્ષ પહેલા કે 15 વર્ષ કે 20 વર્ષ પહેલા. આ ઘણો જૂનો વીતેલો સમય છે, ઘણો જૂનો. આ વીતેલો સમય મારા કાકાશ્રીએ મને મોકલેલો છે મેસેજ, અને મને ખૂબ જ આનંદ થાય કે એમનો મોકલેલો મેસેજ હું કહીને સંભળાવું. પિક્ચર જોતા જોતા સિંગ રેવડી ખાતા ત્યારે દુનિયાના એક માત્ર બેતાજ બાદશાહ હોવાની અનુભૂતિ થતી. એ થિયેટરમાં બાલ્કની આગળ એકબીજાની પાછળ હારબંધ ખુરશીઓની પણ એક રો હતી. થિયેટરમાં બીડી પીવાની પણ છૂટ હતી. દેશભક્તિનું ગીત આવે તો લોકો સ્ટેજ પર પૈસા ફેંકતા. બેઠા હોય તેમાંથી હુબાથી સલામો મારતા. દેવી દેવતાઓના દ્રશ્યો આવે તો શ્રીફળ ફોડતા. કરુણ દ્રશ્યો આવે તો બાળાઓ હિબકા ભરીને રોવા લાગતી. હીરો જ્યારે વિલનને મારી આવે ત્યારે યુવાનો ખુરશી પર ઊભા થઈને સીટીઓ વગાડતા. ઇન્ટરવલમાં ગોળીવાળી સોડાની બોટલોથી સોડા પીતા. ઉપર સેંધકનું મીઠું બભરાવત. પછી જે બુડબુડિયા થાય તેની જ કિંમત હતી યાર. સોડા સદતી ન હોય તે લેમન પીતા. એક વો ભી દौर था, એક ये भी दौर है. 8 આનામાં એક પ્લેટ આઈસ્ક્રીમ ખાધો હોવાનું યાદ છે. કુલ્ફી 10 પૈસામાં મળતી. 20 પૈસામાં પેટીસ રગડાની ફૂલ પ્લેટ મળતી. પાંચામાં ગોળો મળતો. રેકડીના મશીન પર રંધો મારી બરફનો ગોળો, તેનો ભૂક્કો, એ જોવાની મજા આવતી. એક હાથથી મુઠ્ઠીમાં બરફનો ગોળો બનાવી કચ્છી કાકા ગોળામાં સળી ભરાવી ઉપર લીલા લીલા લાલ પીળા અલગ અલગ રંગના શરબતનો ફુવારો મારતા. ગોળો ખાઈ લીધા પછી સળી પણ ચૂસતા. ગામમાં મોકળાશ હતી, મન પર મોકળા હતા. મકાનો નળિયાવાળા હતા અને ઉગાડા પડ્યા હતા. ઉનાળામાં ફળિયામાં અને ઘાસીમાં ગાદલા પાથરીને કરોડો તારાઓની ભરચક આકાશને વિસ્મયથી નિહાળતા રહેતા. આ એક સરસ મજાનો સમય, ખૂબ જ સરસ મજાનો સમય. એમણે એનું એક વર્ણન કર્યું. અને જ્યારે આપણો સમય, એક સમય જે આપણે જીવી ગયા હોઈએ અને એ સમય જ્યારે આપણને યાદ આવે
દાખલા તરીકે જે બાળકો ટેણિયાઓ આજે જે થિયેટર એક્સપિરિયન્સ લઈ રહ્યા છે, જે બરફનો ગોળો એક્સપિરિયન્સ લઈ રહ્યા છે, વર્ષો પછી જ્યારે એ આને યાદ કરશે ત્યારે એમને ઘણો આનંદ આવશે. અને આઈ થિંક આ એક મેસેજ બહુ આપને એક વાત હું જરૂર કહીશ. આમાં જે લખ્યું છે કે 20 પૈસામાં રગડાની પેટીસ મળે, એ બી ફૂલ પ્લેટ, 20 પૈસા. 1 રૂપિયાનો 5મો ભાગ, 1 રૂપિયાનો 5મો ભાગ, એમાં રગડા પેટીસની ફૂલ પ્લેટ. અને કુલ્ફી મળે 10 પૈસામાં, 10 પૈસામાં 10મો ભાગ 1 રૂપિયાનો. એટલે હું કહું કે આજની કુલ્ફી કેટલા રૂપિયામાં મળે? આજની કુલ્ફી તો મેં ખાધી નથી ઘણા સમયથી. મારા ખ્યાલથી મળતી હશે કદાચ 40ની આસપાસ, કદાચ 40 કે 50 રૂપિયા, મે બી 25ની પણ મળતી હશે. હું જ્યારે નાનો ટેણિયો હતો અને એ વખતે માટલા કુલ્ફીવાળા ઘરની પાસેથી નીકળતા, અને એ વખતે મને લાગે છે કદાચ 2 રૂપિયા કે 5 રૂપિયામાં અમે કુલ્ફી લેતા હતા. અને પછી સરસ મજાની ત્રિકોણ આકારની કુલ્ફી એ કાપતા, એક રાઉન્ડ રહે અને રાઉન્ડને અંદરથી બહાર કાઢે માટલા કુલ્ફીમાંથી, પછી એને પાણીમાં નાખે, પછી ખેંચે અને ટેબલ પર મૂકીને પછી એક રાઉન્ડને કાપે. અને દેટ મેક્સ ઇટ લાઈક એક 4 પીસ બનતા હતા એ માટલા કુલ્ફીમાંથી. મને લાગે કદાચ 2 રૂપિયા કે 5 રૂપિયાની કુલ્ફી. 10 રૂપિયાની તો નથી ખાધી. 2 રૂપિયા કે 5 રૂપિયાની કુલ્ફી હતી. આજે 25-30 રૂપિયાની તો 50 રૂપિયાની મળતી હશે. અને જો તમે બ્રાન્ડેડ જગ્યાએ જાઓ તો આઈસ્ક્રીમ 120 રૂપિયા, 130 રૂપિયા, 200 રૂપિયા. આઈ મીન ઇટ્સ જસ્ટ લાઈક આખું ડિફરન્ટ થઈ ગયું. અને 8 આનામાં 1 પ્લેટ આઈસ્ક્રીમ. સમય હોય છે, સમય. અને સમય આપણે યાદ કરતા હોઈએ અને આપણને એનો ખરેખર આનંદ આવે કે સમયને આપણે યાદ કરીએ. એ સમય આપણે જીવી ગયા, વીતી ગયો, અને એનો આનંદ, એને વાગોળવાનો એને આનંદ ખરેખર બહુ જ સરસ આવે, મજા આવે. અને એમની સાથે કે જે એ સમયમાં આપણી સાથે રહેલા હોય, એનો આનંદ તો સાવ જ અલગ હોય. આ પોડકાસ્ટ એક વીતેલા સમય માટે, આ પોડકાસ્ટ એક એવો વીતેલો સમય કે જે જતો રહ્યો પણ તેમ છતાંય આપણા હૃદયમાં હજુ વસી રહ્યો છે. અને એટલો જ તાજો છે કે જેટલી છે એ તાજી કુલ્ફી, એ રગડા પેટીસ અને એક બરફનો ગોળો, સોડાની બોટલ પણ. પોતાનું ધ્યાન રાખજો અને સાંભળતા રહેજો. નમસ્કાર.